હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9 ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં પૂછાતા વિભાગ એ ના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. બીજી એ વસ્તુ જણાવી દઈએ શરૂ કરતા પહેલા કે આપણે આ વખતે ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાનની 2 આઈએમપી બુકલેટ નીકાળી હતી. તમે જાણીને આશ્ચર્ય થશે કે ગણિતની આપણી આ આઈએમપી બુકલેટમાંથી સ્ટાન્ડર્ડના પેપરમાં 73 માર્ક્સનું પૂછાયું છે. બેઝિકના પેપરમાં સેક્શન વાઇઝ 80 માર્ક્સમાંથી 74 માર્ક્સનું પૂછાયું છે અને ઓલ ઓવર જે 109 માર્ક્સનું પેપર હોય છે એમાંથી 93 માર્ક્સનું આપણી આ એકમાત્ર આઈએમપી વાળી બુકલેટમાં પૂછાયેલું છે. એટલું જ નહીં, પરંતુ જે વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટ હતી એમાં ઓલ ઓવર સેક્શન વાઇઝ 80 માર્કના પેપરમાંથી 65 માર્કનું બેઠું પૂછાયું છે અને 109 માર્ક્સના પેપરમાંથી 78 માર્ક્સનું પૂછાયું છે. તમે આના પ્રૂફ્સ વગેરે જોવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર મૂકી દીધેલા છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો કે આ વખતની આપણે આઈએમપી વાળી બુકલેટ ધમાકેદાર રહી. ચલો, બીજી વસ્તુ એ જણાવી દેવામાં આવે છે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવે છે. એકમાત્ર પ્રેક્ટિકલ નોલેજ આપતી સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. ધોરણ 10, 11, 12 માટે આપણે એડમિશન ઓપન કરી દીધેલા છે. તો નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત હું તમને જણાવી દઉં તો મારું માર્ગદર્શન મળશે. બીજી વસ્તુ, લાઈવ ક્લાસમાં આપણે વિજ્ઞાનના જેટલા પણ પ્રેક્ટિકલ હોય છે દરેકે દરેક પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ તમને હું શીખવું છું. પેપર લેખનની પદ્ધતિ હું તમને જણાવું છું કે કઈ રીતે સારું પેપર લખીને વધારેમાં વધારે માર્ક્સ આપણે એચીવ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલીના સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ આ વખતે લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેવું. આ જે નંબર આપ્યો છે, મારો નંબર આપ્યો છે, આના પર તમે ફોન કરીને તમે અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરીને પોતાનું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન. આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિભાગ એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના વિશેની આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ. સૌથી પહેલા યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. એમસીક્યુ પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. પહેલો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે, તો તે ખૂણાનું માપ કેટલું હશે? જુઓ, આ કઈ રીતે સોલ્વ કરી શકાય. પહેલા તો માની લો કે ધારો કે તે ખૂણાનું માપ અહીંયા શું કહે છે, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે. તો સૌથી પહેલા આપણે એના કોટિકોણનું માપ કંઈક ધારવું પડે, કેમ કે એના કોટિકોણના માપથી 8 ગણું જે હોય એ ખૂણાનું માપ છે. ધારો કે તે ખૂણાનું માપ તેના કોટિકોણ x અંશ કરતા 8 ગણું છે, માટે તે ખૂણાનું માપ બરાબર 8x. આપણને શું કીધું છે કે એક ખૂણો આપેલો છે, એ ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું હોય. કોટિકોણ શું હોય કે એવા બે ખૂણા કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય, બંને ખૂણાઓનો સરવાળો 90 થતો હોય તો એના આપણે કહીએ છીએ કોટિકોણ. શું કહીએ છીએ? કોટિકોણ. તો માની લો કે એક ખૂણાનું માપ આપ્યું છે x અને બીજો એના કરતા 8 ગણો છે, તો એ થઈ ગયો 8x. તો અહીંયા આપણે એ વસ્તુ ધારી લીધી કે કોટિકોણનું માપ છે x અંશ અને એનાથી 8 ગણું એ ખૂણાનું માપ છે એટલે 8x છે. બરાબર. વ્યવસ્થિત જો આપણે ધારો કે કોટિકોણનું માપ લખવું હોય તો એ રીતે લખીએ કે ધારો કે કોટિકોણનું માપ છે x અંશ અને એ ખૂણાનું માપ છે 8x, કેમ કે એ 8 ગણો વધારે છે. ચલો, ધારો કે કોટિકોણ ખૂણાના કોટિકોણનું માપ x અંશ છે. બીજું શું આપ્યું છે કે ખૂણાનું માપ કોટિકોણના માપથી 8 ગણું છે. કેટલા ગણું છે? 8 ગણું છે. તો ખૂણાનું માપ કેટલું થાય? ખૂણાનું માપ બરાબર 8 ગુણ્યા કોટિકોણ નું માપ. કોટિકોણનું માપ તો આપણે કેટલું ધાર્યું હતું? x. તો આપણું ખૂણાનું માપ કેટલું થઈ ગયું? 8x. ખૂણાનું માપ આપણું કેટલું થઈ ગયું? 8x થઈ ગયું.
હવે આપણને એક વસ્તુ ખબર છે કે જો બે ખૂણા કોટિકોણ હોય, બરાબર, કોટિકોણ અને ખૂણો હોય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 થાય, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે બંનેનો સરવાળો બરાબર 90 અંશ. એટલે પહેલો ખૂણો આપણે ધારીએ તો x, બીજો આવી ગયો 8x, બંનેનો સરવાળો કેટલો થાય? 90. ચલો સરવાળો કરી દઈએ બંનેનો, x વત્તા 8x તો ટોટલ થઈ ગયું 9x. 9x બરાબર 90 ડિગ્રી. તો x બરાબર કેટલા થશે? 90 ભાગ્યા 9. આપણો જવાબ કેટલો આવશે? 10. તો x બરાબર 10 ડિગ્રી થશે. આપણને શોધવાનું શું કીધું છે? આપણને શોધવાનું કીધું છે કે તો તે ખૂણાનું માપ કેટલું હશે. હવે ખૂણાનું માપ છે 8x. x મળી ગયા આપણને 10, તો 10 ગુણ્યા 8 એટલે 80. તો લખી દેવાનું અહીંયા ખૂણાનું માપ બરાબર 8x છે. તો 8x આપણે કેટલા આવ્યા? 10. તો 8 ગુણ્યા 10 એટલે 80 ડિગ્રી. તો આપણું ખૂણાનું માપ કેટલું આવશે? 80 ડિગ્રી. વિકલ્પ નંબર ડી. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 2 કે બે પૂરક કોણના માપનો તફાવત 42 ડિગ્રી હોય તો તેમાંના લઘુ કોણનું માપ ખાલી જગ્યા છે. જુઓ, પૂરક કોણો હોય ને, પૂરક કોણો, એ પૂરક કોણોનો સરવાળો થાય 180. અહીંયા આપણે લખીએ કે બે પૂરક કોણો ધારો કે કોઈ બી લઈ લો, x અને y છે. સરવાળો કેટલો થાય? તેમનો સરવાળો 180 ડિગ્રી છે અથવા તો થાય. તો એક સમીકરણ તો મળી ગયું, x વત્તા y બરાબર 180 ડિગ્રી. અહીંયા આપણને શું આપ્યું છે? બે પૂરક કોણના માપનો તફાવત 42 ડિગ્રી છે. તેમના માપનો તફાવત એટલે બાદબાકી 42 ડિગ્રી છે. એટલે x માઇનસ વાય બરાબર 42. ધારી લઈએ છીએ અહીંયા આપણે કે x મોટો ખૂણો છે, તો મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 42. અહીંયા આપણને બે સમીકરણ મળી ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને ઉકેલીએ. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ના ઉકેલીએ આપણે. તો ચલો, x વત્તા y બરાબર 180 અને x માઇનસ y બરાબર 42 ડિગ્રી. અહીંયા જો આપણે બંનેનો લોપ કરીએ તો અહીંયાથી y અને y કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા આપણા જોડે શું બચશે? તો 2x બચશે. 2x બરાબર 180 પ્લસ 42, તો અહીંયા કેટલા થશે? 222. આપણે લઘુકોણનું માપ શોધવાનું છે. અહીંયા આપણને કેટલા મળે? 2x બરાબર 222. તો x બરાબર કેટલા મળશે? 222 ભાગ્યા 2 એટલે 111. 111 લઘુકોણ નથી. કેમ? કેમ કે એનું માપ જે છે એ 90 કરતા વધી ગયું. એટલે આપણે x ની કિંમત નહીં, આપણે y ની કિંમત જોઈએ છે. તો આ x ની કિંમત જે તમને 111 મળી એ સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકી દો તો તમને y ની કિંમત મળી જશે. માની લો કે સમીકરણ 1 માં હું x બરાબર 111 મૂકું તો આપણને કેટલી મળશે? સમીકરણ 1 માં x બરાબર 111 અંશ મૂકતા તો ચલો 111 પ્લસ y બરાબર 180. તો y બરાબર 180 માઇનસ 111. બાદબાકી કરશો તો આપણને કેટલી બાદબાકી મળશે? 69 ડિગ્રી, જે લઘુકોણનું માપ છે. તો આપણો જવાબ કેટલો આવ્યો? y બરાબર 69. એટલે આપણું લઘુકોણનું માપ કેટલું થશે? લઘુકોણનું માપ 69 ડિગ્રી છે. જો ગુરુકોણનું પૂછ્યું હોય તો જવાબ શું આવે? 111. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણો જવાબ આવશે એ 69 ડિગ્રી, 69 ખૂણો થશે આપણો. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે 62 ડિગ્રીના માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે. જો એક ખૂણો આપ્યો છે, એના કોટિકોણનું માપ કેટલું થાય? કોટિકોણ એટલે 90 માંથી બાદ કરીએ એટલો ખૂણો. અહીંયા કેટલો ખૂણો આપ્યો છે? 62. તો 62 ડિગ્રી માપનો કોટિકોણ નું માપ બરાબર 90 માઇનસ ખૂણો કેટલો? 62 ડિગ્રી.
90 માંથી 62 તમે બાદ કરો તો તમને જવાબ શું મળશે? 28 ડિગ્રી. બસ આવી ગયો તમારો જવાબ. તો અહીંયા શું આવશે જવાબ? બી, 28 ડિગ્રી. અહીંયા શું પૂછ્યું છે? કોટી કોણનું માપ શોધવાનું છે એટલે 90 માંથી 62 બાદ કરી દેવાના. બરાબર. પૂરક કોણ આપ્યો તો 180 માંથી બાદ કરતા આપણે. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? 28. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચોથો પ્રશ્ન શું કહે છે? તો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે. અહીંયા તમને બે ખૂણાઓ પૂરક કોણ આપી દીધા છે. પૂરક કોણ હોય એટલે એમનો સરવાળો 180 થાય. આ વસ્તુ પહેલા દિમાગમાં આવી જવી જોઈએ. બરાબર. અહીંયા લખી દઈએ કે ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે. ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે. માટે એ બંનેનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 ડિગ્રી. બીજી તમને અહીંયા શરત આપી છે ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7. અહીંયા શું આપ્યું છે કે ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7. આના નંબર 1 આપી દઈએ. કોઈ પણ પૂર્ણાંક x માટે કોઈ ધન પૂર્ણાંક x માટે અહીંયા ખૂણો એ બરાબર 3, ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 આપ્યો છે. તો ખૂણો એ બરાબર શું થઈ જશે? 3x. અને ખૂણો બી બરાબર શું થઈ જશે? 7x. ખૂણો એ બરાબર 3x અને ખૂણો બી બરાબર 7x. બંનેના ગુણોત્તર આપ્યા હતા. બસ આ ખૂણા એ અને ખૂણા બી ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં ખૂણો એ અને ખૂણો બી ની કિંમત મૂકતા, ચલો બંનેની કિંમત મૂકી દો. ખૂણો એ ની કિંમત મૂકો એટલે 3x થઈ ગયા, વત્તા ખૂણા બી ની કિંમત મૂકો તો 7x બરાબર 180. 3x વત્તા 7x ટોટલ કેટલા થશે? તો ટોટલ થશે 10x બરાબર 180. તો x બરાબર કેટલા થશે? 180 ભાગ્યા 10. 0 0 કેન્સલ આઉટ. તો x ની કિંમત આપણને મળી 18. હવે આપણને શોધવાનું શું કીધું છે? ખૂણો બી ની કિંમત શોધો. ખૂણો બી બરાબર કેટલા છે? 7x. ઓકે, તો બસ x ની જગ્યાએ 18 મૂકી દો. તો અહીંયા ખૂણો બી બરાબર 7x, x બરાબર આપણને મળ્યા છે 18. તો અહીંયા આપણને 18 ગુણ્યા 7 એટલે શું આવશે? 126. તો ખૂણા બી નું માપ આપણને મળી ગયું 126. તો અહીંયા શું જવાબ આવશે? વિકલ્પ નંબર ડી, 126 ડિગ્રી. ખ્યાલ આવી ગયો અહીંયા? ચલો આગળના પ્રશ્ન તરફ વળીએ. પ્રશ્ન નંબર 5. બે અભિકોણના માપ અનુક્રમે 5x વત્તા 30 અને 8x માઇનસ 60 હોય. જો અભિકોણો હોય ને, અભિકોણના માપ કેવા હોય? હંમેશા સરખા હોય. અહીંયા લખીએ કે અભિકોણો સરખા હોય. અહીંયા આપણને બે અભિકોણો આપ્યા છે. અહીં બે અભિકોણો એક આપે છે 5x વત્તા 30 અને બીજો આપ્યો છે આપણને 8x માઇનસ 60. માટે આપણે શું લખી શકીએ? બંને અભિકોણો કેવા હોય? સરખા હોય. એટલે આપણે બંનેને સરખાઈ દઈએ. તો 5x વત્તા 30 બરાબર 8x માઇનસ 60 હોય તો આપણને x ની કિંમત શોધવાની કીધી છે. કંઈ નહીં, આના આપણે ઉકેલી દઈએ તો x ની કિંમત મળી જશે. આ 60 ને ઉઠાઈને બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ તરફ લાવો અને આ 5x ને ઉઠાઈને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ તરફ લઈ જાઓ. બરાબર. તો અહીંયા શું થઈ જશે? આ માઇનસ 60 આ બાજુ આવશે તો પ્લસ 60 થઈ જશે. આ પ્લસ 30 તો એમના એમ જ હતા. બરાબર. આ 8x એમના એમ હતા અને પ્લસ 5x આ બાજુથી આ બાજુ આવશે તો માઇનસ 5x થઈ જશે. તો અહીંયા 60 વત્તા 30 તો આપણને કેટલા મળશે? આ થઈ ગયા તો 90 થઈ ગયા અને 8 માંથી 5 જશે તો અહીંયા થશે 3x. તો આપણા જોડે એકચ્યુઅલી શું મળ્યું? અહીંયા 3x બરાબર 90. તો અહીંયા x બરાબર શું લખી શકાય? 90 ભાગ્યા 3. તો x ની કિંમત આપણને શું આવશે? 30 આવશે. કેમ કે આપણને ખબર છે કે 90 એટલે શું લખી શકાય? 30 3 90, ઉપર નીચેથી 3 3 ઉડી જશે. તો x બરાબર આપણા જોડે કિંમત આવશે 30. ઓકે, તો અહીંયા આપણો શું વિકલ્પ આવશે? વિકલ્પ નંબર એ, 30. ખ્યાલ આવી ગયો તમને અહીંયા? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? તો કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત કેટલો થાય? જુઓ, આમ તો આ સીધો યાદ રાખવા વાળો જ પ્રશ્ન છે. આનો જવાબ આવશે 90. સમજાવું તમને કઈ રીતે આવશે. કોઈ પણ ખૂણો હોય, માની લો કે ધારો કે ખૂણા x માટે ખૂણો x કેવો છે? લઘુકોણ.
બરાબર. ધારો કે ખૂણા x માટે, અથવા તો અહીંયા તમે લખી શકો છો ખૂણાની જગ્યાએ લઘુકોણ x માટે, એના પૂરક કોણનું માપ કેટલું થાય? પૂરક કોણ બરાબર 180 માંથી આ ખૂણો બાદ કરીએ એટલો એનો પૂરક કોણ મળે, તો 180 માઇનસ x, અને એનો કોટી કોણનું માપ કેટલું થાય? કોટી કોણ તો મેં તમને શીખવાડ્યું હતું, કોટી કોણ બરાબર 90 માંથી બાદ કરીએ એટલો એનો કોટી કોણ થાય, તો 90 માઇનસ x. અહીંયા શું કહે છે કે પૂરક કોણ અને કોટી કોણના માપનો તફાવત એટલે કે બાદ બાકી શું આવે? તો અહીંયા આપણે બંનેની બાદ બાકી કરીએ કે પૂરક કોણ અને કોટી કોણના માપનો તફાવત બરાબર, ચલો એટલે પૂરક કોણ 180 માઇનસ x માંથી બાદ શું કરવાનો? કોટી કોણ, એટલે કે 90 માઇનસ x બાદ કરીએ, બ્રેકેટ ઓપન કરીએ એટલે 180 માઇનસ x, આ માઇનસ બંને જગ્યાએ અંદર ગુણાશે એટલે માઇનસ 90 માઇનસ માઇનસ પ્લસ x માઇનસ x તો કેન્સલ આઉટ થઈ ગયું. અહીંયા શું બચ્યું? 180 માઇનસ 90, 180 માંથી 90 જાય તો જવાબ શું આવશે? 90. તો આપણને તફાવત કેટલો મળશે? 90. તો C 90. આ તમે સીધે સીધું યાદ રાખી શકો છો, આનો જવાબ બદલાતો નથી. ખ્યાલ આવી ગયા આ વસ્તુ? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ઓકે, તો MCQ વાળા વિધાનો આટલા જ હતા. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું અહીંયા તમને પૂછ્યું છે કે વિપરીત કોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે હોય. વિપરીત કોણ એટલે શું કહેવાય? તમને ખબર છે કે અહીંયા 0 થી 90 સુધીનો જો ખૂણો હોય એના આપણે શું કહીએ છીએ? એના આપણે કહીએ છીએ લઘુકોણ. બરાબર. અહીંયા આપણને શેનું પૂછ્યું છે? અહીંયા આપણને પૂછ્યું છે વિપરીત કોણનું. તો વિપરીત કોણ એ આપણને ખબર છે કે 180 થી 360 ડિગ્રી સુધીનો જે માપ હોય એના આપણે કહીએ છીએ વિપરીત કોણ. એટલે આ વસ્તુ યાદ રાખજો કે વિપરીત કોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે હોય તો 180 ડિગ્રી અને 360 ડિગ્રી વચ્ચેનું જે માપ હોય એના આપણે કહીએ છીએ વિપરીત કોણ. બરાબર. 0 થી 90 વાળું તો લઘુકોણ થઈ ગયું, આ થઈ ગયું આપણું સરળ કોણ, અને 180 થી 360 વચ્ચેનું થઈ ગયું વિપરીત કોણ. બરાબર. આ વસ્તુ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે જો બે ખૂણાઓનો સરવાળો 90 થાય તો તે ખૂણાઓને એકબીજાને ખાલી જગ્યા કહે છે. હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે જો બંને ખૂણાઓનો સરવાળો 90 થઈ જાય તો એ બંને ખૂણાને આપણે શું કહીએ છીએ? કોટી કોણ કહીએ છીએ. કોટી કોણ કહીએ છીએ. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, બે શબ્દો છે, એક છે કાટકોણ, બરાબર, આ લખવાની જરૂર નથી, એક છે કોટી કોણ. આ બે અલગ અલગ શબ્દો છે. કાટકોણ એટલે એક જ એવો ખૂણો, એક જ ખૂણો કે જેનું માપ હોય 90 ડિગ્રી. બરાબર. એક જ ખૂણો કે જેનું માપ હોય 90 ડિગ્રી. જેમ કે હું અહીંયા ત્રિકોણ ABC દોરું કે જે કાટકોણ ત્રિકોણ છે, કે જેમાં ખૂણો B છે ને એ ખૂણા B નું માપ જ છે 90 ડિગ્રી. તો આ ખૂણો B થઈ ગયો કાટકોણ. અને એ કોટી કોણ એટલે એવા બે ખૂણા કે જેમનો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી થાય. મતલબ માની લો કે મેં અહીંયા આ રીતે બે ખૂણા બનાવ્યા, આ A B C અને D, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બે ખૂણા બનાવ્યા, એક આલ્ફા કહી દો, આ બીટા કહી દો. તો આલ્ફા અને બીટાનો સરવાળો કરું ને મને 90 મળે તો આ બંને ખૂણા એકબીજાના કોટી કોણ થાય. એટલે બે ખૂણાઓનો સરવાળો 90 થાય તો એ બંને એકબીજાના શું કહેવાય? કોટી કોણ કહેવાય. આલ્ફાનો કોટી કોણ બીટા અને બીટાનો કોટી કોણ આલ્ફા કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. સમજી ગયા? એટલે જે બે ખૂણાઓનો સરવાળો 90 થાય એ બે ખૂણાને આપણે શું કહીએ છીએ? કોટી કોણ. અને જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એના આપણે કહીએ છીએ પૂરક કોણ. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન શું કહે છે કે ખૂણો A અને ખૂણો B પૂરક કોણ હોય. આપણે એક વસ્તુ યાદ રાખો કે પૂરક કોણ હોય ને, ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે. પૂરક કોણ હોય એટલે હંમેશા એ બંનેનો સરવાળો 180 થાય. આટલી વસ્તુ યાદ રાખવાની કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એ બંને ખૂણાઓને પૂરક કોણ કહે છે. હવે અહીંયા બંને ખૂણાનું માપ આપી દીધું. ખૂણો A બરાબર 2x + 32, ખૂણો B બરાબર 2x + 20. તો ખૂણા A નું માપ શોધવાનું છે. એટલે આપણે સૌથી પહેલા x નું માપ તો શોધવું જ પડશે. ખૂણા A ની કિંમત કેટલી આપી છે આપણને? 2x + 32. ખૂણા B ની કિંમત કેટલી આપી છે? 2x + 20 બરાબર 180.
સરવાળો કરો 2x વત્તા 2x ટોટલ કેટલા થઈ ગયા 4x પ્લસ 32 પ્લસ 20 ટોટલ કેટલા થઈ ગયા 52 બરાબર 180. ચલો 4x બરાબર 180 માઇનસ 52 કરો તો માટે 4x બરાબર 180 માંથી 52 બાદ કરશું કેટલા આવશે 180 માઇનસ 52 કરો તો આપણને આવશે 128. ઓકે ચલો માટે x બરાબર 128 ડિવાઇડેડ બાય 4 128 ને 4 વડે ભાગો તો તમને જવાબ મળશે 4 3 12 4 2 8 32 ડિગ્રી. તો x ની કિંમત તો મળી ગઈ 32 ડિગ્રી. શોધવાનું શું કીધું છે ખૂણા a નું માપ શોધો. ખૂણો a કેટલો આપ્યો છે ખૂણો a બરાબર 2x પ્લસ 32 એટલે અહીંયા આપણા જોડે x ની કિંમત કેટલી આવી 32 2 ગુણ્યા 32 પ્લસ 32 32 2 64 64 પ્લસ 32 તો આપણો જવાબ શું આવશે 96 ડિગ્રી. એટલે ખૂણા a ની કિંમત આપણને શું મળી ખૂણો a બરાબર 96 ડિગ્રી. ખ્યાલ આવી ગઈ આ વસ્તુ. એ જ રીતે ખૂણા b ની કિંમત પૂછી હોય તો શું આવે જવાબ એ તમે મને કોમેન્ટમાં જણાવજો. આપણને ખૂણા a ની કિંમત કીધી છે એટલે ખૂણા a ની કિંમત આપણને મળશે 96 ડિગ્રી. ચલો આગળના પ્રશ્ન તરફ વળીએ. પ્રશ્ન નંબર 4 ખૂણો a અને ખૂણો b રૈખિક જોડના ખૂણા છે. જો રૈખિક જોડના ખૂણા હોય ને એમનો સરવાળો પણ 180 થાય. રૈખિક જોડના ખૂણા કેવા હોય આ રીતે એક રેખા હોય અને કોઈ પણ કિરણ આ બંને જે ખૂણા બને એ રૈખિક જોડના ખૂણા બને તો રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો પણ કેટલો થાય 180 થાય. ખૂણો a અને ખૂણો b રૈખિક જોડના ખૂણા છે. ખૂણો a બરાબર 140 હોય તો ખૂણા b ના કોટિકોણનું માપ કહેવાનું છે. ખૂણા b નું માપ નથી કહેવાનું પણ એના કોટિકોણનું માપ કહેવાનું છે. તો સૌથી પહેલા ખૂણો b શોધો અને પછી એનો કોટિકોણ શોધીશું આપણે. ચલો ખૂણો a અને ખૂણો b રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા હોવાથી રૈખિક જોડના ખૂણા હોવાથી બંનેનો સરવાળો કેટલો થાય 180. તો ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 180 ડિગ્રી. ખૂણા a નું માપ આપ્યું કેટલું 140 પ્લસ ખૂણો b બરાબર 180 ડિગ્રી. તો ખૂણો b બરાબર 180 માઇનસ 140 તો અહીંયા આપણને જવાબ શું મળશે 40. આ તો મળી ગયો આપણને ખૂણો b. ખૂણા b નું માપ મળ્યું. શોધવાનું શું છે ખૂણા b ના કોટિકોણનું માપ શોધવાનું છે. તો ખૂણો b નો કોટિકોણ માટે શેમાંથી બાદ કરવું પડે 90 માંથી. તો 90 માઇનસ ખૂણો b તો 90 માંથી 40 બાદ કરો તો આપણો જવાબ શું આવશે 50 ડિગ્રી. તો અહીંયા આપણો જવાબ શું આવશે 50 ડિગ્રી. 40 લખી ના આવતા કેમ કે 40 ડિગ્રી તો આપણને ખૂણો b નું માપ મળે છે. આપણને ખૂણા b ના કોટિકોણનું માપ શોધવાનું છે તો ખૂણા b નો કોટિકોણ આવશે 50 ડિગ્રી. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવશે 50 ડિગ્રી. ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 114 ના માપના ખૂણાના પૂરક કોણનું કોટિકોણનું માપ શોધવાનું છે. જુઓ અહીંયા શું આપ્યું છે 114 નો પૂરક કોણ. પૂરક કોણ એટલે શેમાંથી બાદ કરવાનો 180 માંથી બાદ કરવાનો. જો આપણને કોટિકોણ આપ્યો તો આપણે શેમાંથી બાદ કરીએ છીએ 90 માંથી બાદ કરીએ છીએ. અહીંયા કોટિકોણનું બી માપ શોધવાનું છે એટલે આપણે આ જે જવાબ આવશે એના પાછી 90 માંથી બાદ કરશું. એટલે સૌથી પહેલા શું કરવાનું છે એનું પૂરક કોણ શોધવાનો છે. એટલે અહીંયા 114 નો પૂરક કોણ એટલે 180 માંથી આપણે કેટલા બાદ કરવાના 114. તો 180 માઇનસ 114 કરો તો તમારા જોડે જવાબ શું વધશે 66. બરાબર. હવે આ 66 નો કોટિકોણ શોધવાનો છે. એટલે 66 નો કોટિકોણ. હવે કોટિકોણ માટે શેમાંથી બાદ કરવાનું 90 માંથી બાદ કરવાનું. તો 90 માઇનસ 66 તો આપણો જવાબ શું આવશે 24. બરાબર. એટલે 114 ના પૂરક કોણ કે જે થાય 66 અને એનું કોટિકોણ એટલે 66 નો કોટિકોણ 24 ડિગ્રી. તો અહીંયા આપણો જવાબ શું આવશે 24 ડિગ્રી. ખ્યાલ આવી ગયો તમને. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા તમને એવું કહે છે કે જે ખૂણાનું માપ 180 હોય એ ખૂણાને શું કહે છે. તો એ ખૂણાને શું કહેવાય સરળ કોણ કહેવાય. સરળ કોણ. જુઓ યાદ રાખો અહીંયા કોટિકોણ કોને કહેવાય. કોટિકોણ એટલે હમણાં જ મેં તમને કીધું કે જે બે ખૂણાનો સરવાળો 90 થાય 90 ડિગ્રી થાય એને કોટિકોણ કહેવાય. સરળ કોણ એટલે
સરળ કોણ એટલે કે જે ખૂણાનું માપ જ 180 ડિગ્રીનું હોય એટલે 180 ડિગ્રીના ખૂણાને સરળ કોણ કહીએ છીએ આપણે. અને પૂરક કોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય એ બે ખૂણાના આપણે કહીએ છીએ પૂરક કોણ, એકબીજાના પૂરક કોણ. બરાબર. અહીંયા આપણને શું કીધું છે કે ખૂણાનું માપ 180 છે તો એવો ખૂણો કયો? એવો ખૂણો છે સરળ કોણ. બરાબર. અને જે ખૂણાનું માપ 90 હોય એના આપણે શું કહીએ છીએ? તો કાટકોણ. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. એક વાક્યમાં જવાબ આપવા વાળા પ્રશ્નો છે. એક વાક્યમાં જવાબ આપવાનો છે. શરૂઆત કરીએ. ફર્સ્ટ, તો બે પૂરક કોણના માપ, તમને અહીંયા બે પૂરક કોણના માપ આપી દીધા છે. કયું કયું માપ આપી છે? એક છે 5x - 20 અને બીજું છે 3x + 40. તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. હવે આપણને ખબર નથી કયો મોટો છે અને કયો નાનો છે. x ની કિંમત શોધશું એટલે આપણને ખબર પડશે. જુઓ, બે પૂરક કોણના માપ આપે છે. પૂરક કોણના માપ આપ્યા હોય તો પૂરક કોણ એકબીજાના કેવા થાય? સરવાળો 180. અહીંયા લખવાનું બે પૂરક કોણો 5x - 20 અને 3x + 40 માટે બંનેનો સરવાળો કેટલો થાય? 180. એટલે 5x - 20 પ્લસ 3x + 40 આ બંનેનો સરવાળો થશે 180. સોલ્વ કરીને સૌથી પહેલા તો x ની કિંમત લાવો. અહીંયા 5x + 3x કેટલા થશે? ટોટલ 8x. 40 માંથી 20 જાય તો તમારે કેટલા બચશે? 20 બરાબર 180. આ 20 ના બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 8x બરાબર 180 - 20. 180 માંથી 20 બાદ કરીએ તો આપણને મળશે 160. x ની કિંમત કેટલી આવશે? 160 ભાગ્યા 8, 8 2 16 એટલે x ની કિંમત આવશે 20 ડિગ્રી. કેટલી આવશે? 20 ડિગ્રી. હવે આ x ની કિંમત તમે બંને ખૂણામાં મૂકી જુઓ. પહેલો ખૂણો, પ્રથમ ખૂણો બરાબર. પહેલો ખૂણો કેટલો છે? 5x - 20. x બરાબર આપણને કેટલા મળ્યા? x બરાબર આપણને મળ્યા 20. તો 5 × 20 - 20. 20 પંચું 100 -20. 100 માંથી 20 બાદ કરીએ તો આપણને મળશે 80 ડિગ્રી. આપણે શું કરવાનું છે? મોટા ખૂણાનું માપ શોધવાનું છે. તો એક ખૂણો 80 હોય તો બીજો ખૂણો ઓબ્વિયસલી કેટલો હોય? 100 નો જ હોય, કેમ કે બંને પૂરક કોણો છે. છતાં બીજું આમાં મૂકીને તમને બતાવી દઉં. બીજો ખૂણો બરાબર 3x + 40. 3 × 20 + 40. 20 તારી 60 + 40 તો ટોટલ કેટલું થઈ ગયું? 100 ડિગ્રી. બરાબર. એટલે આપણને કયો ખૂણો માંગ્યો છે? કે મોટા ખૂણાનું માપ કેટલું? તો અહીંયા લખી દેવાનું કે આથી મોટા ખૂણાનું માપ 100 અંશ થાય. કેટલું થાય? 100 અંશ થાય. ઓકે, ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન. આગળ જેમ સોલ્વ કર્યો એ જ રીતે જ આપણે સોલ્વ કરવાનું છે. અહીંયા બીજો પ્રશ્ન શું કહે છે? તો 133 ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ શોધવાનું છે. પહેલા પૂરક કોણનું માપ શોધવાનું, પછી કોટિકોણનું માપ શોધવાનું. પૂરક કોણના માપ માટે આપણે શું કરીએ છીએ? 180 માંથી બાદ કરીશું અને કોટિકોણ માટે આપણે શું કરીશું? 90 માંથી બાદ કરીશું. તો એ રીતે આપણે સોલ્વ કરીએ. ચલો, સૌથી પહેલા તો 133 ડિગ્રીનો પૂરક કોણ બરાબર 180 - 133. 180 માંથી 133 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 47. હવે આ જે 47 આવ્યા, 47 નો કોટિકોણ બરાબર 90 માંથી બાદ કરવાનો. તો 90 માંથી આપણે શું બાદ કરવાનો? 90 માંથી 47 બાદ કરીએ તો 90 માંથી 47 બાદ કરશું તો આપણો જવાબ શું આવશે? 43. ઓકે, તો 133 ડિગ્રીના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ કેટલું થશે? 43. તો અહીંયા છેલ્લે લખી દેવાનું કે માટે 133 ડિગ્રીના ખૂણાના પૂરક કોણ ના કોટિકોણ નું માપ બરાબર 43 ડિગ્રી થાય. ઓકે, ખ્યાલ આવી ગયો? આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને બહુ ઇઝી વાળા પ્રશ્નો છે.
તો આ ધ્યાન રાખજો તમે. ચલો થર્ડ પ્રશ્ન. જો બે કોટિકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. અહીંયા શું કહે છે કે બે કોટિકોણના માપનું પ્રમાણ આપી દીધું તમને 3:7. કોટિકોણ એટલે જેના બે ખૂણાનો સરવાળો થાય 90. ઓકે, પહેલા આપણે ધારી દઈએ કે ધારો કે બે કોટિકોણ x અને y ના માપનું પ્રમાણ 3:7 છે. અહીંયા આપણે x ધાર્યો એટલે પછી આ 3x અને 7x નહીં લઈએ, કંઈક એ લઈ લઈશું. આથી ધન પૂર્ણાંક a માટે x બરાબર 3a અને y બરાબર 7a. હવે બંને શું છે? કોટિકોણ છે. કોટિકોણો એટલે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 નો થાય. અહીંયા લખીશું કે કોટિકોણ ના ખૂણાઓનો સરવાળો બરાબર 90°. તો અહીંયા x વત્તા y બરાબર આપણને શું મળશે? 90° મળશે. x બરાબર આપણે શું ધાર્યું છે? 3a, તો અહીંયા 3a. y બરાબર શું ધાર્યું છે? 7a, તો અહીંયા 7a બરાબર 90. 3a વત્તા 7a ટોટલ કેટલા થઈ ગયા? 10a. 10a બરાબર 90°. તો a બરાબર કેટલા મળશે? 90° ભાગ્યા 10. 0 0 કેન્સલ આઉટ એટલે a બરાબર આપણે મળશે 9. અહીંયા આપણને શું કહે છે તો મોટા ખૂણાનું માપ શોધો. મોટો ખૂણો એટલે ઓબ્વિયસલી આ 7 વાળો ખૂણો મોટો હશે, એટલે કે y ખૂણો મોટો હશે. તો અહીંયા લખીશું કે મોટા ખૂણાનું માપ y બરાબર 7a. પણ a ની કિંમત કેટલી મળી? a ની કિંમત મળી 9. તો 9 7 63°. એટલે મોટા ખૂણાનું માપ કેટલું હશે? 63° હશે. લખી દેવાનું મોટા ખૂણાનું માપ 63 હોય. બરાબર, મોટા ખૂણાનું માપ કેટલું હોય? 63. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. ચોથા પ્રશ્નમાં વ્યાખ્યાઓ પૂછી છે. એક લઘુકોણની વ્યાખ્યા પૂછી છે. ચલો લઘુકોણની વ્યાખ્યા લખાવો. લઘુકોણની વ્યાખ્યા શું થાય? કે જે ખૂણાનું માપ 0° થી 90°ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય છે. આ વસ્તુ યાદ રાખજો. 0 થી 90 ના વચ્ચે જે ખૂણો હોય ને આપણે શું કહીએ છીએ? લઘુકોણ કહીએ છીએ. બાકી બધી વ્યાખ્યાઓ બી આવશે બીજા સેક્શનમાં. બધી વ્યાખ્યાઓ પૂછેલી છે તો બધી વ્યાખ્યાઓ તૈયાર કરી દેજો. આ વખતે પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતાઓ રહેલી છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. અહીંયા તમને આકૃતિ આપી છે અને તમારે એવું કહેવાનું છે કે આપેલ આકૃતિ પરથી અભિકોણની જોડ કઈ કઈ છે. જ્યારે પણ બે સુરેખ રેખાઓ જ્યારે એકબીજાને એક બિંદુમાં છેદતી હોય તો અભિકોણની જોડ રચાતી હોય છે. તો આ આકૃતિમાં અભિકોણની જોડ કઈ કઈ રચાય? તો જુઓ, અભિકોણ એટલે કે જે સામસામેના ખૂણાઓ બનતા હોય ને, જે આમ પાસે વાળા એ ખૂણાઓ. તો એક તો તમે જુઓ આ AOD, એક આ જે ખૂણો છે અને એના સામેવાળો આ જે ખૂણો છે, આ બંને અભિકોણના ખૂણા છે. બરાબર, તો એક જોડ તો આપણને આ મળી ગઈ, એક આ વાળી અને એક આ વાળી, આ બંને જોડ થઈ ગઈ. બરાબર, અહીંયા હું લખું છું કે આપેલ, તમારે આકૃતિ દોરવાની, આપેલ આકૃતિ પરથી અભિકોણની બે જોડ નીચે મુજબ મળે. એમાં પહેલી જોડ આપણને કઈ મળે? તો એક તો ખૂણો AOD, આ ખૂણો AOD, અને બીજો કયો? ખૂણો COB અને ખૂણો COB, અથવા તો તમે BOC લખી શકો છો. પહેલી તો એક આ જોડ થઈ ગઈ. બીજી આ વાળી જોડ, એક આ વાળો ખૂણો અને એક આ વાળો ખૂણો, આ બંને પણ કેવા થશે? અભિકોણ થશે. તો આ વાળી જોડ કઈ થઈ ગઈ? એક આ અને એક આ, ખૂણો AOC. અહીંયા શું લખશો? ખૂણો
BOC અને ખૂણો આ કયો થઈ ગયો BOD, તો ખૂણો BOD, તો આ થઈ ગઈ બે જોડ. બરાબર. આવી આકૃતિ જ્યારે પણ બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હોય તો આપણને બે અભિકોણની જોડ મળે છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. અહીંયા તમને એવું કહે છે કે રેખાઓ L અને M સમાંતર છે અને રેખા N એ આ બે સમાંતર રેખાઓની છેદિકા છે. એટલે કે કંઈક આ રીતની આકૃતિ છે. એક રેખા છે L અને એક રેખા છે M. બંને એકબીજાના સમાંતર રેખાઓ છે, મતલબ ક્યાંય છેદતી નથી. અને કોઈક રેખા N છે એ L સમાંતર M ની છેદિકા છે, મતલબ કોઈ આવી રેખા છે કે જે બંને રેખાઓને છેદે છે. આ રેખા કઈ છે? N. તો આ છેદિકા દ્વારા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને? જો યુગ્મ કોણ જ્યારે પણ શબ્દ આવે એટલે તમારા મગજમાં કેવો ઝેડ આકારના ખૂણા આવી જાય. બરાબર. તો ઝેડ આકારના આવી આકૃતિ પરથી ઝેડ આકારના અંતઃયુગ્મ કોણ એટલે કે અંદરની તરફ બનતા ઝેડ આકારના ખૂણાઓની કેટલી જોડ મળે? કેટલી જોડ મળે? જુઓ, એક તો હું ઝેડ આકારનો ખૂણો તમને સમજાવું તો એક અહીંયાથી અહીંયા સુધી અને આ વાળો. બરાબર. એક આ વાળો ખૂણો બને આપણા જોડે, એક આ વાળો ખૂણો બને. તો એક આ જોડ થઈ ગઈ. બીજો ઊંધો ઝેડ આકાર વાળો વિચારો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એટલે આ વાળો ખૂણો બને અને એક આ વાળો ખૂણો બને. બરાબર. આ પણ યુગ્મ કોણ થઈ ગયો. તો આ યુગ્મ કોણ ઝેડ આકારનો ખૂણો, આ ઝેડ આકારનો ખૂણો, તો ટોટલ કેટલી જોડ મળી આપણને? બે જોડ મળી. બરાબર. એટલે અહીંયા લખી દેવાનું કે કુલ કેટલી જોડ મળે? અંતઃયુગ્મ કોણની બે જોડ બને. અહીંયા લખી દેવાનું બે જોડ બને. બરાબર. તમે આખું સ્ટેટમેન્ટ લખી આ આકૃતિ દોરવી હોય તો દોરજો, પણ છેલ્લે આપણો જવાબ શું આવે? ફાઇનલી કેટલી જોડ મળે? બે જોડ મળે. ઓકે. ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. ઓકે, તો બસ પ્રકરણ નંબર 6 માં વિભાગ A માં આટલા જ પ્રશ્નો હતા. બહુ ઇઝી હતા. સમજશો તો આવડી જશે. કોટી કોણ શું, પૂરક કોણ શું, બધા ખૂણાઓ કેવી રીતે છે એને એક વખત વ્યાખ્યા તમે જોઈ લેજો. બાકી કંઈ પણ ખાસ ભારે વસ્તુ નથી. ના ખબર પડી હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો, તમને અવશ્ય સમજાઈ જશે. છતાં બી ના ખબર પડે તો તમે કોમેન્ટમાં જણાવજો. ફરી એક વખત તમને યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. ધોરણ 10, 11, 12 માટે ગણિત વિજ્ઞાનના આપણે એડમિશન ઓપન કરી દીધા છે. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રેક્ટિકલી નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. બીજી, નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં વેકેશન બેચની શરૂઆત માટે એડમિશન આપણે શરૂ કર્યા છે. તો વેકેશન બેચની ખાસિયત શું છે? તો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ આપણે પૂરો કરીશું. વિજ્ઞાનના પ્રકરણમાં આવતા દરેકે દરેક પ્રેક્ટિકલ આપણે લાઈવ કરીને બતાવીએ છીએ. SSC બોર્ડની પરીક્ષા માટે આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ IMP બુકલેટ તમને ફ્રી આપવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આ વખતે આપણે IMP બુકલેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાઈ ચૂક્યું છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ રાખવાથી હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. આ નીચે નંબર આપ્યો છે, મારો જ નંબર આપ્યો છે, આના ઉપર કોલ કરીને અથવા તો મેસેજ કરીને તમે તમારું પોતાનું નામ નોંધાવી શકો છો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ આવા સોલ્યુશન વિડીયોમાં. ત્યાં સુધી કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો કોમેન્ટમાં મને જણાવજો. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ સોલ્વ કરવાનો. ઓકે, થેન્ક યુ વેરી મચ.